નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. તેની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં ખેતીવાડીની અંદર બાયોટેકનોલોજીના પ્રયોજનો હતા એ જોયેલા હતા. અને ખેતીવાડીની અંદર જો બાયોટેકનોલોજીના ઉપયોગ કરીએ તો વનસ્પતિ પાસેથી કયા કેવા પ્રકારના લાભો મળે એના વિશે પણ વાત કરેલી હતી. એમાંય ખાસ કરીને એક બીટી કપાસની આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરેલી હતી કે બીટી કપાસની અંદર આપણે બેસિલસ થુરન્જીસિસ જે બેક્ટેરિયા છે એનું જનીન છે એ દાખલ કરવામાં આવે છે. તો આપણે આ લેક્ચરની અંદર જે બીટી કપાસ છે એના વિશેની જ ડિટેલમાં માહિતી મેળવશું કે બીટી કપાસ કેવી રીતે જીવાતોનો પ્રતિકાર છે એ કરે છે. તો ચાલો શરૂઆત કરીએ બીટી કપાસ એટલે કે બીટી કોટન. બેસિલસ બીટી એટલે કે બાયોટેકનોલોજી નથી, લાસ્ટ લેક્ચરની અંદર પણ આપણે વાત કરેલી છે. બીટી એટલે કે બેસિલસ થુરન્જીએસિસ. બેસિલસ થુરન્જીએસિસની આ બેક્ટેરિયાની ઘણી બધી જાતો છે. એમાંની કેટલીક જાતો એવી છે એ એવા પ્રોટીનનું નિર્માણ કરે છે કે જે ચોક્કસ પ્રકારના કીટકોની જાત માટે નુકસાનકારક હોય અથવા તો એને મારી નાખે. રાઈટ? એ કયા કયા કીટકો? તો કે દાખલા તરીકે એ કીટકો છે એ લેપિડોપ્ટેરા. આ લેપિડોપ્ટેરા શું છે કે તો લેપિડોપ્ટેરા એક ફેમિલી છે, એક કુળ છે. રેડી? કોની? એ લેપિડોપ્ટેરાની અંદર કયા કયા સજીવો આવે તો કે ખાસ કરીને તમાકુના કલિકા કીટકો. જે તમાકુના છોડની અંદર કીટકો થાય એ કીટકોને તમાકુના કલિકા કીટકો કહેવાય. આ ઉપરાંત બીજા સૈનિક કીટકો. તો આ બંને જે કીટકો છે તમાકુના કલિકા કીટકો અને સૈનિક કીટકો એ કયા શ્રેણીની અંદર આવે? લેપિડોપ્ટેરાની અંદર આવે. તેવી જ રીતે ભૃગ કીટકો, એ ભૃગ કીટકો કોની અંદર આવશે તો કે કોલિયોપ્ટેરાની અંદર આવશે. અને ત્રીજી શ્રેણી ડિપ્ટેરન. ડિપ્ટેરન કોની અંદર? ડિપ્ટેરનની અંદર કોણ આવે તો કે માખીઓ અને મચ્છર. આ ડિપ્ટેરનની અંદર આવશે. એટલે કે લેપિડોપ્ટેરા, કોલિયોપ્ટેરા અને ડિપ્ટેરન જેવા જે કીટકોની શ્રેણીઓ છે એની અંદર આવતા જે સજીવો છે એ સજીવોને કોણ મારી નાખશે તો કે એ સજીવોને બેસિલસ થુરન્જીએસિસનું જે પ્રોટીન ઉત્પન્ન કરે એ પ્રોટીન એને મારી નાખે છે. રાઈટ? તો બીટી કપાસ પણ આ ત્રણ જે કીટકોની જાતિઓ છે, રાઈટ, એને પ્રતિકાર દર્શાવે છે. કેવી રીતે? તો એ માટે આપણે બેસિલસ થુરન્જીસિસનું જે પ્રોટીન નિર્માણ કરતું જે જનીન છે એ જનીનને આપણે વનસ્પતિની અંદર દાખલ કરવું પડે. રાઈટ? તો જે બેસિલસ થુરન્જીસિસ છે એ બેસિલસ થુરન્જીસિસ એટલે કે બી થુરન્જીએસિસ, રાઈટ, પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીન સ્ફટિકોનું છે એ પ્રોટીન સ્ફટિકોનું નિર્માણ કરે અને આ પ્રોટીન સ્ફટિકો છે એ કીટકોને મારી નાખે છે. એટલે કે એનું મૃત્યુ પ્રેરે છે. ખાસ કરીને આ જે પ્રોટીન સ્ફટિકો છે એ સ્ફટિકોમાં વિષકારી કીટનાશક પ્રોટીન, જેને સામાન્ય રીતે ઇંગ્લિશમાં ઇન્સેક્ટિસિડલ પ્રોટીન હોય છે, જેના કારણે કીટકો છે કીટકોનો નાશ થાય છે. તો સામાન્ય રીતે પ્રશ્ન થાય કે જો આ વિષ છે એ વિષ કીટકોને મારી નાખે છે તો આ જે બીટી વિષ છે એ બેસિલસને શા માટે મારી નાખતું નથી? ક્વેશ્ચન થાય કે જો વિષ કીટકોને મારી નાખે, એક સજીવને મારી નાખે છે તો એ વિષ બેસિલસ પણ સજીવ જ છે ને, બેસિલસ બેક્ટેરિયા, એટલે બેક્ટેરિયા એટલે સજીવ, તો એ બેક્ટેરિયાને શા માટે મારી નાખતું નથી? પ્રશ્ન થાય. રાઈટ? તો એ વિષ છે બેસિલસને મારી શકતું નથી. શું કામ?
કારણ કે વાસ્તવની અંદર જે BT20 કારક પ્રોટીન છે એ કુદરતી રીતે એટલે કે પ્રાકૃતિક રીતે જે બેક્ટેરિયાની અંદર હોય ત્યારે એ નિષ્ક્રિય પ્રોટોટોક્સિન સ્વરૂપે હોય છે. ઇન શોર્ટ એ વિષકારક પ્રોટીન કયા સ્વરૂપે હોય? નિષ્ક્રિય સ્વરૂપે હોય. જો પ્રોટોટોક્સિન નિષ્ક્રિય સ્વરૂપે હોય તો એ કાર્ય કરી શકે નહીં. છે ખરી BT20 છે એ બેક્ટેરિયા પાસે છે ખરી, પરંતુ એ નિષ્ક્રિય સ્વરૂપે છે અને નિષ્ક્રિય સ્વરૂપે હોય તો કાર્ય કરી શકે નહીં. એ સક્રિય સ્વરૂપે હોય તો જ કાર્ય કરી શકે. રાઈટ. તો આ BT20ની ક્રિયાવિધિ શું? BT20 કેવી રીતે કાર્ય કરશે, કેવી રીતે કીટકોને મારી નાખશે, એના વિશેની માહિતી મેળવીએ. તો કે જે આ બેક્ટેરિયાની અંદર રહેલું નિષ્ક્રિય પ્રોટોટોક્સિન છે એ નિષ્ક્રિય પ્રોટોટોક્સિન કીટક આ ખાય, નિષ્ક્રિય વિષને ખાય ત્યારે તેના ક્રિસ્ટલ એટલે કે સ્ફટિકો, પ્રોટીનના સ્ફટિકો કીટકના આંતરડામાં દાખલ થાય અને આંતરડામાં અલ્કલાઇન pH હોવાના કારણે એટલે કે બેઝિક pH હોવાના કારણે એ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન જે ક્રિસ્ટલ સ્વરૂપે છે એ દ્રાવ્ય થતાં એ સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે. એ બેક્ટેરિયાની અંદર કુદરતી રીતે નિષ્ક્રિય છે. રાઈટ. કારણ કે બેક્ટેરિયાની અંદર તો આંતરડા જેવું કાંઈ છે જ નહીં, આલ્કલાઇન pH નો સવાલ જ નથી આવતો. રેડી. પરંતુ જ્યારે એ નિષ્ક્રિય પ્રોટોટોક્સિન છે કીટકની અંદર જાય એટલે કીટકની અંદર આંતરડાનો વિકાસ થયેલો છે અને સાથે સાથે આંતરડાની અંદર આપણને ખબર હોય કે આંતરડાની અંદર અલ્કલાઇન pH હોય. અલ્કલાઇન pH એટલે કે બેઝિક pH. તો એ બેઝિક pHના કારણે એ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન છે એટલે કે BT20 છે એ નિષ્ક્રિય સ્વરૂપમાંથી કયા સ્વરૂપમાં આવે છે? સક્રિય સ્વરૂપમાં આવે છે. સક્રિય સ્વરૂપના આવવાની સાથે જ એ જે સક્રિય વિષ છે અથવા તો સક્રિય પ્રોટીન, તમે પ્રોટોટોક્સિન કહો તો પણ ભલે, એ બધું એક જ છે. તો એ સક્રિય વિષ છે એ મધ્યાંત્રની સપાટી પરના નાના આંતરડાનો બીજો ભાગ મધ્યાંત્ર, રેડી, એ મધ્યાંત્રની જે સપાટી છે એ સપાટી પરના અધિછદીય કોષો સાથે જોડાઈને તે કોષોની અંદર છિદ્રો ઉત્પન્ન કરે છે. એટલે સક્રિય વિષ છે મધ્યાંત્રની સપાટી સાથે જોડાય. એ મધ્યાંત્રની સપાટીઓ પર કયા કોષો આવેલા છે? તો કે અધિછદીય કોષો. તો એની સાથે જોડાઈ જાય, એની અંદર દાખલ થાય એટલે એ કોષોની અંદર શું ઉત્પન્ન થાય? છિદ્ર ઉત્પન્ન થાય. અને છિદ્ર ઉત્પન્ન થવાના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે અને આખરે કીટકોનું શું થાય છે? મૃત્યુ થાય છે. તો આ થઈ BT20ની ક્રિયાવિધિ. BT કાર્ય કેવી રીતે કર્યું? રાઈટ. તો BT કીટકોના શરીરની અંદર દાખલ થયું, આંતરડાની અંદર ગયું, આલ્કલાઇન pH થઈ, એ આલ્કલાઇન pHના કારણે નિષ્ક્રિય વિષ સક્રિય વિષમાં રૂપાંતરણ થયું. સક્રિય વિષે મધ્યાંત્રની સપાટી પર અધિછદીય કોષો હતા એમાં છિદ્રો ઉત્પન્ન કર્યા અને એના કારણે કોષો ફૂલીને ફાટી ગયા એટલે કે કીટકો છે એ મૃત્યુ પામે છે. તો બસ આ જ BT20 આપણે વનસ્પતિની અંદર દાખલ કરશું. રાઈટ. એટલે કે જે વિશિષ્ટ BT20 કારક જનીન છે. હવે પ્રશ્ન એ થાય, અત્યાર સુધી તો આપણે પ્રોટીનની વાત કરતા હતા, જનીન ક્યાંથી આવ્યું? બરાબર ને. તો કે સામાન્ય રીતે જે આ પ્રોટીન છે, રાઈટ, એ પ્રોટીન કેવી રીતે બને? તો સૌ પ્રથમ પહેલા DNA હોય. DNA એટલે કે જનીન હોય. રાઈટ. એ જનીનમાંથી શું બને? તો કે જનીનમાંથી RNA બને અને RNA માંથી શું બને? તો કે પ્રોટીન બને. તો કે જે BT20નું જે જનીન છે, રાઈટ, તો એ જ જનીન એ BT20 પ્રોટીન. તો એ BT20 પ્રોટીન બનાવવા માટે શું જવાબદાર છે? તો કે BT20 પ્રોટીન બનાવવા માટે એ BT20 કારક જનીન છે ક્યાં હાજર હશે? બેક્ટેરિયાની અંદર. તો એ BT20 કારક જનીન છે એ બેસિલસ થુરન્જીએસિસ માંથી અલગીકૃત કરી એટલે કે અલગ કાઢી કપાસ જેવી ઘણી
પાક વનસ્પતિઓની અંદર દાખલ કરાઈ ચૂક્યું છે, રાઈટ. બીજી ઘણી બધી વનસ્પતિ કઈ તો કે બીટી મકાઈ, બીટી ટમેટા, બીટી બટેટા. તો આ કપાસની સાથે સાથે બીજી ઘણી બધી પાક વનસ્પતિઓ છે એની અંદર આપણે બીટી વિષકારક જનીન દાખલ કરશું, રાઈટ. કુદરતી રીતે આ ક્રિયાવિધિ બીટી બેક્ટેરિયા કીટકોને મારી નાખતું હતું. હવે એ જ ક્રિયાવિધિ કોની અંદર થશે? વનસ્પતિની અંદર થશે. એટલે કે જ્યારે પણ કીટકો છે એ વનસ્પતિનો કોઈ પણ ભાગ ગ્રહણ કરે એટલે એ વનસ્પતિનો ભાગ કીટકોની અંદર દાખલ થાય, સાથે સાથે બીટી વિષકારક જે પ્રોટીન એટલે કે નિષ્ક્રિય પ્રોટોટોક્સિન છે એ પણ દાખલ થશે. આલ્કલાઇન પીએચના કારણે એ નિષ્ક્રિયમાંથી સક્રિય થાય અને તેના કારણે અધિછદીય મધ્યાંતર સપાટીના અધિછદીય કોષો છે એમાં છિદ્રો ઉત્પન્ન થાય અને અંતે કોષો ફૂલીને ફાટી જાય અને કીટકો મૃત્યુ પામે. તો સેમ ક્રિયાવિધિ એ વનસ્પતિની અંદર પણ જોવા મળશે. ઓકે, તો આ જે બીટી વિષની ક્રિયાવિધિ છે એ જ બીટી વિષની ક્રિયાવિધિ આપણે વિડીયો દ્વારા સમજીએ, રાઈટ. ઓકે, તો બેસિલસ થુરિન્જીએસિસ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા ક્રિસ્ટલ પ્રોટીન ઉત્પન્ન કરે. આ ક્રિસ્ટલ પ્રોટીન છે જેને આપણે સામાન્ય રીતે બીટી વિષ કહીએ છીએ કે જે જીવાત નાશક પ્રોટીન છે. આ જીવાત નાશક પ્રોટીન ખરેખર બેક્ટેરિયાની અંદર નિષ્ક્રિય સ્વરૂપે હોય. એ જ્યારે પ્રોટીન કીટકોની અંદર દાખલ થાય, રાઈટ, ત્યારે એ પ્રોટોક્સિન સ્વરૂપે હોય. એ કીટકોની અંદર આલ્કલાઇન પીએચના કારણે એ નિષ્ક્રિય પ્રોટીન સક્રિય પ્રોટીનની અંદર રૂપાંતરણ થાય અને સક્રિય પ્રોટીન મધ્યાંતરની સપાટી સાથે અધિછદીય કોષો હોય તેની અંદર છિદ્રો ઉત્પન્ન કરે અને તેના કારણે કોષો છે, રાઈટ, એ કોષો મધ્યાંતર સપાટીના કોષો ફૂલીને ફાટી જાય અને કીટકોનું મૃત્યુ થાય. તો આ શું હતી? બીટી વિષની ક્રિયાવિધિ. એ પછી આગળ વધીએ. તો બીટી કપાસ છે, રાઈટ. હવે કયા પાકની અંદર કયા પ્રકારનું જનીન દાખલ કરવું, રાઈટ, તો એના માટે જનીનોની પસંદગી કરવી પડે. એટલે કે પાક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે. આપણને ખબર કેવી રીતે પડે કયા પાકની અંદર કયા પ્રકારના બીટી જનીનો છે એ દાખલ કરવા? બીટી જનીનો તો ઘણા બધા છે, રાઈટ. તો જનીનની પસંદગી જો આપણે કરવી હોય તો એ જનીનની પસંદગી પાક કેવા પ્રકારનો છે અને એ પાક ઉપર કેવા પ્રકારના કીટકો છે એની ઉપર આક્રમણ કરે છે એના આધારે જનીનની પસંદગી થાય. એટલે કે જ્યારે મોટા ભાગના બીટી વિષ ચોક્કસ કીટક જૂથ પર છે એ નિર્ભર કરે છે. એટલે કે ઇન શોર્ટ કયા પાક ઉપર કયા કીટકો આક્રમણ કરે છે એના આધારે આપણે બીટી વિષ છે બીટી વિષ ના જનીનની છે પસંદગી કરવી પડે. તો બીટી વિષ જનીનની જે પસંદગી છે એ ચોક્કસ કોની ઉપર આધાર રાખે? કીટક જૂથ ઉપર આધાર રાખે. કયા પ્રકારના કીટકો છે એ પાક ઉપર નિર્ભર કરે છે અથવા તો એના ઉપર આક્રમણ કરે છે. દાખલા તરીકે ઉદાહરણ પણ આપણને આપેલું છે કે એક જે બીટી વિષ છે એ Cry1AC જનીન દ્વારા સંકેતન પામે છે. બીટી વિષ કયા જનીન દ્વારા? આ જનીનનું નામ છે Cry1AC. આના દ્વારા છે એ સંકેતન પામે છે, જેને સામાન્ય રીતે આપણે ક્રાય જનીન પણ કહી શકીએ છીએ. એટલે કે ઇન શોર્ટ બીટી વિષ છે એ ક્રાય જનીન દ્વારા નિર્માણ પામે છે અને ક્રાય જનીનના ઘણા બધા પ્રકારના હોય. ક્રાય જનીન છે એ બેક્ટેરિયાની અંદર ઘણા બધા પ્રકારના હોય. ઉદાહરણ તરીકે કયા કયા પ્રકારના હોય છે તો કે દાખલા તરીકે જે પ્રોટીન એટલે કે બીટી વિષ જનીન Cry1AC અને Cry2AB આના દ્વારા સંકેતન પામેલું હોય તે
કપાસના બોલવર્મ્સને છે એ નિયંત્રિત કરે છે. આ બોલવર્મ શું છે તો કે બોલવર્મ્સ એક કીટકની જાતિ છે જે કપાસ ઉપર વધુ આક્રમણ કરે છે. બોલવર્મ્સ કોના ઉપર આક્રમણ કરે? કપાસ ઉપર વધુ આક્રમણ કરે. તો એ બોલવર્મ્સને મારવા માટે જે બીટી વિષ બનાવે, એ બીટી વિષ કોણ બનાવે છે તો કે Cry1AC અને Cry2AB આ બંને બનાવે છે પ્રોટીન. રેડી? તો આપણે કપાસ જે વનસ્પતિ છે એની અંદર આપણે જ્યારે જનીન દાખલ કરશું, રાઈટ, તો એ કયા જનીન દાખલ કરશું તો કે Cry1AC અને Cry2AB દાખલ કરશું, તો જ બોલવર્મ્સની જાતિ છે એ નિયંત્રિત રહે. જો એના સિવાય બીજું કોઈ પણ જનીન આપણે દાખલ કરીએ તો બોલવર્મ્સની જાતિનું નિયંત્રણ છે એ કપાસ ઉપર મેળવી શકાય નહીં. રાઈટ? જો બુકની અંદર આપણને આકૃતિ પણ આપેલું છે કે એક આકૃતિ એટલે કે એ આકૃતિ એવી છે કે જેની અંદર બોલવર્મ્સ છે એ બોલવર્મ્સનું આક્રમણ થવાને લીધે, રાઈટ, બોલવર્મ્સ કીટકોનું આક્રમણ થવાને લીધે કપાસનો જે ડોડો છે અથવા તો કપાસનો જે દડો છે એ પ્રોપર રીતે ફૂટતો નથી, જેના કારણે કપાસ ઉત્પન્ન થતું નથી. અને બીજી જે આકૃતિ છે એની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર કપાસનો જે દડો છે એ પ્રોપર રીતે ફૂટે છે અને કપાસ વ્યવસ્થિત રીતે જોવા મળે છે. પરંતુ જો આ જ કપાસના છોડની અંદર આપણે બીટી જનીન, કયા બીટી જનીન તો કે Cry1AC અને Cry2AB દાખલ કરી દઈએ તો બંને કપાસના દડા છે અથવા તો જે કપાસ છે વ્યવસ્થિત રીતે ફૂટે અને એની અંદર કપાસ છે એ વધુ પ્રમાણમાં આપણને જોવા મળે. શું કામ? કારણ કે એ બીટી વનસ્પતિ જે બીટી કપાસ છે એની અંદર પછી બોલવર્મ્સ છે એ આક્રમણ કરી શકે નહીં. રેડી? પછી બોલવર્મ્સ છે આક્રમણ કરી શકતા નથી, તો પછી બીટી કપાસને નુકસાન થશે નહીં. ઓકે, તેવી જ રીતે હજી એક પણ જનીન છે. કયું? તો કે Cry1AB. જો જનીનના નામ ખાસ કરીને યાદ રાખજો, MCQ માં પૂછાશે. રાઈટ? Cry1AC અને Cry2AB આ બંને કપાસ માટે છે. જ્યારે Cry1AB, રાઈટ, કપાસની અંદર Cry2AB હતું, અહીંયા કયું છે? Cry1AB છે. Cry1AB છે એ મકાઈની અંદર, રાઈટ, દાખલ કરવામાં આવે છે કે જે કોન બોરર આ કીટકની જાતિ છે. રાઈટ? ચાર કાઉન્સમાં લખેલું જ છે કે મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાત. રાઈટ? તો એના નિયંત્રિત માટે, રાઈટ, આપણે કોનો ઉપયોગ કરશું? Cry1AB જનીનનો ઉપયોગ કરશું. કારણ કે Cry1AB જનીન એ એવું બીટી વિષ બનાવશે કે જે કોન બોરરની જાતિ છે. કોન એટલે કે મકાઈ, ઇંગ્લિશમાં કોનને મકાઈ જ કહેવાય. રાઈટ? મકાઈને આપણે ઇંગ્લિશમાં કોન જ કહેશું. તો એ જે કોન બોરરની જાતિ છે, જે મકાઈની જાતિ છે, એને શું કરશે? એને નિયંત્રિત કરશે. જેના કારણે કોન બોરર છે એ મકાઈના પાકને નુકસાન કરી શકે નહીં. જો એની અંદર Cry1AB દાખલ કરેલું હોય તો. રાઈટ? એટલે કે ઇન શોર્ટ જે આ જનીનની પસંદગી છે કે કયા પ્રકારના જનીન છે, ક્રાય જનીન તો ઘણા બધા પ્રકારના છે. રાઈટ? તો કયા પ્રકારના જનીન કયા પાકની અંદર દાખલ કરવા એ કોની ઉપર નિર્ધારિત છે? તો એ નિર્ધારિત છે એ પાક ઉપર આક્રમણ કરતી જીવાત ઉપર અથવા તો કીટકો ઉપર. રાઈટ? એના આપણે બે ઉદાહરણ જોયા. કપાસની અંદર બોલવર્મ્સ એટેક કરે તો એ બોલવર્મ્સ નિયંત્રણ કરવા માટે Cry1AC ને Cry2AB જવાબદાર છે. એવી જ રીતે મકાઈ ઉપર કોન બોરર નામની જીવાત અટેક કરે, આક્રમણ કરે, તો એના નિયંત્રણ માટે Cry1AB જનીન જવાબદાર છે. ઉત્પન્ન કરશે બીટી વિષ. રાઈટ? અને એની ક્રિયાવિધિ આપણે આગળ જોઈ ગયા કે બીટી વિષ છે એ નિષ્ક્રિય સ્વરૂપે હોય, એ સક્રિય સ્વરૂપે રૂપાંતરણ થાય આલ્કલાઇન પીએચના કારણે. રાઈટ? અને એના કારણે અધિચ્છદીય કોષો છે એ ની અંદર છિદ્ર ઉત્પન્ન થાય અને અંતે ફૂલીને ફાટી જાય. તો એ જ ક્રિયાવિધિ બંને અંદર જોવા મળશે. ક્રિયાવિધિ સેમ રહેશે, ફક્ત જનીનોના નામ છે એ બદલાશે અને પાકની જાતિ અને કીટકોની જાતિ છે એ બદલાશે.
બાકી ક્રિયાવિધિ છે એ સેમ જોવા મળશે. રાઈટ, તો બીટી કપાસ, બીટી કોટન એ અહીંયા પૂર્ણ થાય. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હજુ પણ ખેતીવાડી દ્વારા બનાવવામાં આવતી જીવાત પ્રતિકારક વનસ્પતિઓ છે કે જે બીટી દ્વારા નહીં પરંતુ અન્ય બીજી કોઈ ક્રિયાવિધિ દ્વારા છે એ બનાવવામાં આવશે. તો એ પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ, જીવાત પ્રતિકારક વનસ્પતિઓ કઈ ક્રિયાવિધિ દ્વારા બનાવવામાં આવે છે તેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું.